ટોટલ 14,582 ખાલી જગ્યા ઉપર ભરતી આવી છે. ગ્રુપ બી ને ગ્રુપ સીની પોસ્ટ ઉપર અલગ ભરતી છે. ઘણી બધી અલગ અલગ પોસ્ટ છે, જેમ કે એકાઉન્ટન્ટ છે, સબ એકાઉન્ટન્ટ છે, ઓડિટર છે, ઇન્સ્પેક્ટર છે, સબ ઇન્સ્પેક્ટર છે. એવી રીતે ઘણી બધી અલગ અલગ પોસ્ટ છે અને એના માટે તમે એના ફોર્મ છે એ 9 જૂન 2025થી શરૂ થઈ ગયા છે અને 4 જુલાઈ 2025 સુધી તમે એના ફોર્મ જે એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમે ભરી શકશો. પછી વાત કરીએ એજ લિમિટની, તો અલગ અલગ પોસ્ટમાં અલગ અલગ એજ લિમિટ છે એ રિક્વાયર્ડ છે. જેમ કે અમુકમાં 18 થી 32 વર્ષ છે, અમુક પોસ્ટ છે એમાં 18 થી 23 વર્ષ છે, અમુક પોસ્ટ છે એમાં 18 થી 27 વર્ષ છે. એવી રીતે તમે એ પીડીએફમાં મેન્શન કરેલું છે, જે પોસ્ટ હોય એની સામેની એજ લિમિટ છે લખેલી છે. પછી વાત કરીએ ક્વોલિફિકેશનની, તો મેં જેમ કીધું એમ કે તમે જો બેચલર ડિગ્રી કરેલી હશે, એટલે કે ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હશે, તો તમે આના ફોર્મ છે ભરી શકશો. હવે વાત કરીએ ફીઝની, તો જનરલ કેટેગરીના ઉમેદવારોને 100 રૂપિયા ફી ભરવાની છે અને બાકીના લોકોને ફ્રી છે. ત્યાર પછી વાત કરીએ એક્ઝામ પેટર્નની, તો આમાં તમારી એક્ઝામ છે 2 ટાયરમાં લેવાશે, એટલે કે ટાયર 1 અને ટાયર 2. ટાયર 1 છે તમારી સીબીટી રહેશે, એટલે કે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ રહેશે. ટાયર 1 છે એમાં ટોટલ તમારા 4 પેપર હશે, 4 સબ્જેક્ટ હશે, ટૂંકમાં પેપર 1 અને એમાં ટોટલ 4 સબ્જેક્ટ ઇન્ક્લુડ હશે, એટલે કે જનરલ અવેરનેસ 50 માર્કનું, રિઝનિંગ છે 50 માર્કનું, ત્યાર પછી મેથ્સ 50 માર્કનું અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્ઝન 50 માર્કનું. ટોટલ આવી રીતે તમારું ટાયર 1ની ટેસ્ટ હશે. પછી બીજી ટાયર 2 છે એ પણ તમારી એમસીક્યુ ટેસ્ટ જ રહેશે, પણ એમાં છે 2 પેપર હશે, પેપર 1 ને પેપર 2. એમાં જે પેપર 1 છે એ બધી પોસ્ટમાં છે કમ્પલસરી છે. એમાં પણ અલગ અલગ સબ્જેક્ટ છે, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, બરાબર, એવી રીતે. અને પેપર 2 છે એ ફક્ત જે લોકો જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસરમાં ફોર્મ ભરશે એ લોકો માટે જ પેપર 2 છે કમ્પલસરી છે, કેમ કે સ્ટેટનું પેપર હશે આખું, બરાબર. એટલે આવી રીતે તમારી એક્ઝામ હશે. પછી એમાં પેપર 1 છે ને એમાં અલગ અલગ સેક્શન હશે, એ સેક્શન પ્રમાણે તમારી એક્ઝામ દેવાની હશે. એમાં તમારે કોમ્પ્યુટર ટેસ્ટ પણ આવી જશે અને ટાઈપિંગ ટેસ્ટ પણ આવી જશે. એ બધું પીડીએફમાં મેન્શન કરેલું છે. ડિટેલમાં સિલેબસ પણ એ લોકોએ પીડીએફમાં આપેલો છે કે કયા સબ્જેક્ટમાં કયા કયા ચેપ્ટર તમારે વાંચવા. એ આખી પીડીએફ છે મારી ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકી દઉં છું, ત્યાંથી તમે વાંચી શકશો. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ તમને મારી પ્રોફાઇલ ઉપર મળી જશે. તો ફટાફટ તે ટેલિગ્રામ જોઈ પીડીએફ સરખી રીતે રીડ કરીને ફટાફટથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ એપ્લાય કરી દેજો જે લોકોને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે. થેન્ક યુ.